વિસનગર તાલુકાના મહમદપુર મેતપુર ગામમાં મનરેગા સહિત ઘણા બધા કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહમદપુર મેતપુર ગામમાં વિકાસના કામોના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત સામે આવતા ચકચાર મચી ગઈ છે। ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના સહિત અન્ય ગ્રાન્ટોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। મનરેગા યોજના હેઠળ મરતિયાઓના નામે ખોટા જોબ કાર્ડ બનાવી શ્રમિકોના બદલે બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવ્યા। કામો થયા છે તેમાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને સરકારી ગ્રાન્ટોનો દુરુપયોગ કરવામાં આવ્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। અરજદારે આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત અને ત્યારબાદ તાલુકા પંચાયતમાં માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી હતી। જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા અધૂરી અને અસંતોષકારક માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। તંત્ર દ્વારા અયોગ્ય સંતોષકારક જવાબ ન મળતા હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેથી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। મહમદપુર ગામ વતની છું। આજે મેં 26/8/2025 રોજ મહમદપુર ગામ પંચાયતમાં આરટીઆઈ દ્વારા મહમદપુર ગામ પંચાયતની તમામ માહિતી માગી હતી। તો એમાં તો મનરેગાની જે માહિતી હતી મનરેગામાં 2014થી આજ દિન સુધીમાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે। તો જે ગામ લોકો ભ્રષ્ટાચાર જે તે અધિકારી ભ્રષ્ટાચારમાં જેમનો હાથ છે એને યોગ્ય તપાસ થાય। કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપવા છીએ અને જે ગામ લોકોનું જે બેંક એકાઉન્ટ છે ખોટો બેંક એકાઉન્ટનો ઉપયોગ થઈ છે અને જે ગામ લોકોને જાન બહાર થઈ તો એનું સાહેબશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે કાર્યવાહી થાય અને જે તે અધિકારી હોય એમને યોગ્ય સજા થવી જોઈએ। મારું નામ શિવાભાઈ સોમાભાઈ ગુજર। મારી સમસ્યા એ છે કે સાહેબ રૂપિયામાં આ લોકો ખાતો ખોલાવી નાખશે એ મને જાણકારી નથી। મારા ખાતામાં 20,080 રૂપિયા આ લોકો ઉપાડી લીધા છે। ગામ બલોલમાં બેંકમાં ખાતો ખોલેલો છે એ બલોલ ગામ પણ સાહેબ જોયેલું નથી। અને તમે પોતે બલોલ ગામ જોયું નથી તો તમારું ખાતું કેવી રીતે ખુલ્યું? અમે સાહેબ આ જાણવા મળ્યું કે એટલે અમે આની તપાસ કરીએ તો પૈસા ઉપડી ગયેલા। પૈસા તમારી જોડે આવે છે? ના, અમારી જોડે નહીં આવ્યા।